નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા રાજ્યભરમાં રાજકીય ગરમાવો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમ યોજાયો. બીજી તરફ વિરોધ પ્રદર્શન સામે કોંગ્રેસે પણ તીવ્ર પ્રતિક્રિયા આપી. અંકલેશ્વરમાં નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ. ₹6.69 કરોડ ખર્ચે બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું. મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પાલેજ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ. ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં 200 જેટલા સ્ટોલ ઊભા કરાયા. તારીખ 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી મેગા પ્રદર્શનનું આયોજન. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહેરના પટેલ સુપરમાર્કેટ પાસે હનુમાનજી મંદિર નજીક ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે પોલીસ તંત્રએ ઘટના સ્થળેથી ત્વરિત હસ્તક્ષેપ કરી પુતળા દહન કરતા પહેલા જ પુતળા કબજે કરી લીધા હતા અને કાર્યકરોને શાંતિપૂર્ણ રીતે વિસર્જિત કર્યા હતા. વિરોધ પ્રદર્શન પહેલા પુતળા દહનના આયોજનને લઈને પોલીસ એલર્ટ થઈ હતી અને કાર્યવાહી કરી હતી. ભારતની આઝાદી પહેલા ભારતના સ્વાતંત્ર્ય વીરોના રૂપિયાથી જ્યાં નેશનલ હેરાલ્ડની જે પ્રોપર્ટી ખરીદ કરવામાં આવેલી છે એમાં આ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની આ મંડળીએ એમાં 661 કરોડનું કૌભાંડ કરેલું છે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ એમાં પોતાનો 76% હિસ્સો બતાવેલો છે. ઈડીએ 11 એપ્રિલે એની સામે કાર્યવાહી કરી, પૂછપરછ કરી છે અને આ પ્રોપર્ટીને ટાંચમાં લેવાની કાર્યવાહી કરેલી છે અને 15 એપ્રિલ 2025ના રોજ આ લોકોની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવેલી છે અને એમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિટ્રોડા અને સુમન દુબે આ 4 લોકોના નામ છે. આ લોકોની સામે કાયદાની જોગવાઈ મુજબ સખત કાર્યવાહી થવી જોઈએ અને સખત સજા થવી જોઈએ. જ્યારે બીજી તરફ વિરોધ પ્રદર્શન સામે કોંગ્રેસે પણ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. જ્યારે પાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે પણ વિરોધ દર્શાવી ભાજપ આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરશે તે બિલકુલ સાખી નહીં લેવાય. તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું, આસામ અને બિહારના અંદર જે રીતે ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષો તેમનાથી વિખૂટા થઈ રહ્યા છે અને બિહાર અને આસામ પણ એમને લાગે છે કે જીતી શકે એમ નથી. જ્યારે લોકસભાના અંદર જે 400 પારના નારા આપતા હતા કે અમે 400 સીટ લઈને આવીશું લોકસભામાં અને 240માં અટકી ગયા. એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે. ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે. 15 દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે અને એના ભાગરૂપે આજે તમે જુઓ છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે તેમના પર ખોટા કેસો ઈડીનું પ્રેશર લાવીને એમના પર કરવામાં આવી રહ્યા છે. એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી, પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે. એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવાનો હતો. અમે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીની આગેવાનીમાં અહીંયા હાજર રહ્યા અને એમનો કાર્યક્રમ અમે નિષ્ફળ બનાવેલો છે અને અમને આજે કહેવા પણ માંગીએ છીએ કે તમે રાજકારણની જગ્યાએ છે વિરોધ કરવા માટે લોકશાહી ઢબે તમે ઘણા બધા સ્પોટ હતા, તમે ત્યાં કરવો હતો તમારે વિરોધ. કોંગ્રેસ કાર્યાલયની સામે જો તમે વિરોધ કરતા તો તમને કહી શકાય છે કે ઈંટનો જવાબ પથ્થરથી મળતો. એ પણ તમે યાદ રાખજો. કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું અમે સાખી લઈએ નહીં.
અંકલેશ્વરમાં નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપની પેટા વિભાગીય કચેરીનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પાલેજ પેટા વિભાગીય કચેરીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપની અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક, અંકલેશ્વર પૂર્વ, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ DGVCLના કમ્પાઉન્ડમાં યોજાયેલ લોકાર્પણ સમારંભમાં રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમના હસ્તે પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, અંકલેશ્વર નગરના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના MD યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાડાના મકાનમાં કાર્યરત એવી અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી, અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી ₹6,69,00,000ના ખર્ચે બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી અંકલેશ્વર GIDC વિસ્તાર, ઝઘડિયા GIDC વિસ્તાર, પાનોલી GIDC વિસ્તાર તથા અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધાવાળી ઓફિસ મળશે અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે. આ ઉદ્ઘાટન પ્રસંગે પાલેજ ખાતે ₹1,81,00,000ના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન વિભાગીય પેટા કચેરીનું કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે દેશની 42 જેટલી વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાંથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને રેટિંગ મળ્યું છે, એટલે કે DGVCLને નંબર 1 કહી શકાય. દક્ષિણ ગુજરાત વીજ કંપની ગુજરાતના સૌથી મોટા 2 ઔદ્યોગિક હબ વાપી અને અંકલેશ્વરને કવર કરે છે, ત્યારે અંકલેશ્વરની આ પેટા વિભાગીય કચેરી વીજ પુરવઠાના સુચારુ આયોજન માટે અતિ મહત્વની સાબિત થશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ગુજરાતમાં સૌથી મોટા 2 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કવર કરે છે, એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ 7 જિલ્લાઓમાં કામ કરે છે. તેમાં આપણા દેશની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો, એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ 42 કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર 1 મળ્યો છે. એટલે GVNLના MD જયપ્રકાશ શિવહરે, આપણા DGVCLના MD યોગેશ ચૌધરીજીની સાથે સાથે સમગ્ર કર્મચારી ગણને પણ હું અભિનંદન આપું છું કે આપણી ઉત્કૃષ્ટ કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું અને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું. એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઊભી કરી છે, ઘણા ડિવિઝનને સબ ડિવિઝનમાં કન્વર્ટ કર્યા છે ને એટલા માટે જ કે આપણી સેવાનો વ્યાપ વિભાજન કરીને વધારી શકાય અને દરેક કર્મચારીઓ એમાં પોતાનો યોગ્ય ફાળો આપી રહ્યા છે. એટલે ફરીથી આપ સૌ પત્રકાર ભાઈઓને પણ અભિનંદન આપું છું કે આપે પણ જે સેવાઓ થઈ રહી છે. અમારા ઘણા ધારાસભ્યો અમને કહે છે કે ચોમાસા દરમિયાન પણ કમર જેટલા પાણીમાં કર્મચારીઓ કામ કરે છે. એ સર્વે કર્મચારીઓને પણ હું ફરીથી બિરદાવું છું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં 200 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા GIDCમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો આજરોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 15મા મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન અને એક્સપોમાં વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા 200 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. 3 દિવસીય ચાલનાર એક્સપોની રાજ્યભરમાં લોકો મુલાકાત લેશે. એક્સપોની સાથે આજરોજ AIA આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ ઉત્પાદનની પ્રતિયોગિતામાં વિજેતા યુનિટોમાં વિજેતા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓનું એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, એક્સપોના ચેરમેન ડૉક્ટર વલ્લભ ચાંગાણી, સેક્રેટરી હરેશ પટેલ, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના બળદેવ પ્રજાપતિ સહિતના ઉદ્યોગકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા
દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું. અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝૂમી ગયું છે ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા, સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એને એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે. આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે, થઈ રહ્યા છે. અને આ એક્સપોનું આજે જે ઉદ્ઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓને ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડીએ અનંતપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા, જેઓ ક્વોલિટી, એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને गुजरात તેમજ गुजरात બહારના ઉદ્યોગપતિઓ આ એક્સપોમાં ભાગ લીધો. गुड मॉर्निंग, मेरा नाम निखिल पंचाल और हम लोग सुपरनोवा इंजीनियर्स लिमिटेड को रिप्रेजेंट करते हैं. ये इवेंट में, ये एग्जीबिशन में हमने हमारी प्रोडक्ट को डिस्प्ले करी है. जो कैपेसिटी पीछे दिख रही है आपको वो 10 kVA का जनरेटर्स है और गवर्नमेंट ने जो नए नॉर्म्स बनाए हैं CPCB 4 और CPCB के नॉर्म्स के हिसाब से हमने ये प्रोडक्ट डिज़ाइन करी है. और हर एक इंडस्ट्रीज़ में पावर बैकअप की ज़रूरत रहती है तो हमारी प्रोडक्ट एक रिलायबल सोर्स है कस्टमर के लिए जो सुपरनोवा के ऊपर भरोसा कर सकते हैं. और उस भरोसा को मेंटेन करने के लिए हमारी टीम जो है सेल्स और सर्विस दोनों कॉन्फिडेंट है और स्किल्ड है एंड इक्विप्ड है. मैं कल्पेश कोठिया, रेनी लाइफ साइंस मैनेजिंग पार्टनर. आज रोज अंकलेश्वर इंडस्ट्रियल एसोसिएशन द्वारा आयोजित 15मो एक्सपोनी अंदर रेनी लाइफ साइंस एवोर्ड माटे सिलेक्शन थयेलुं छे अने अमे बहु ज खुशीनी लागणी अनुभवीए छीए कि आ इंडस्ट्रियल एक्सपो वती जे भी कंपनीओ जे प्रोपरली रन थती होय ए लोकोने एक बूस्टर मळे छे एवोर्डथी અને જોડે જોડે નેક્સ્ટ લેવલ માટે એ શું કરી શકે અને કઈ રીતે ગ્રોઈંગ કરી શકે એના રિલેટેડ પ્રેરણા બી મળે છે. અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની અંદર વિવિધ પ્રકારની અલગ અલગ ફેકલ્ટી લાઇક એન્જિનિયરિંગ, કેમિકલ્સ, IT રિલેટેડ બધા જે બી મલ્ટિપલ ડિપાર્ટમેન્ટના સ્ટોલ હોવાથી એનાથી એક નવી પ્રેરણા મળે છે અને નવી ટેકનોલોજીનો લાભ મળે છે. થેન્ક યુ. मॉर्निंग, मेरा नाम नेहा जोशी है, डायरेक्टर ऑफ सूर्या लाइफ साइंसेज एंड सूर्या रेमेडीज़. मेरा काम है एक्सपोर्ट्स और टर्नओवर संभालना और ये सब मैं इसलिए कर पाई क्योंकि हमारी टीम बहुत स्ट्रॉन्ग है, वो बहुत यूनाइट होके रहती है और कभी भी मुझे अकेला नहीं करती ना हमारे मैनेजमेंट को अकेला करती. तो ये जो अवार्ड मिला है वो आई गेस मैं या मेरा नहीं है, वो पूरे टीम का है, पूरे सूर्या ग्रुप के सब एम्प्लॉयज़ के वजह से ही आया है. स्टार्टिंग फ्रॉम ऑर्डर लाने से लेकर बनाने से लेकर बेचने तक सब कुछ जो जो लोग इन्वॉल्व है सबका ये अवार्ड है. और आई विल लाइक टू थैंक AI एसोसिएशन जो इतना रिकॉग्निशन देती है हमें, बिना इसके ना मोटिवेशन नहीं मिलता है. सो इतना अच्छा उन्होंने जो हमें मोटिवेशन दिया है उसके लिए हम लोग चाहते हैं कि हमें नेक्स्ट ईयर भी अवार्ड मिले और हमारे साथ और भी लोगों को अवार्ड मिले और भी लोग मेहनत करें और हमारे साथ ज्वाइन करें अवार्ड्स के लिए. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અને સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ.
અને હા, ઓપનિંગમાં આપણા ફેવરેટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. આજરોજ ભરૂચ પરદેશીવાડ ખાતે આવેલ એકતા વિદ્યાલયમાં ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરની 138 વર્ષ જૂની JNPPT લાઇબ્રેરીના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને ગુજરાત પુસ્તકાલય મંડળના ડિરેક્ટર શ્રીમતી દક્ષા શાહે ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને એક પુસ્તક ભેટ આપી વેકેશનમાં વાંચન કરી તે પુસ્તક વિશે અભિપ્રાય લખી મોકલવા અનુરોધ કર્યો હતો. સૌથી સારા 3 અભિપ્રાયને સુંદર ભેટ આપવાની જાહેરાત કરી સાથે પુસ્તક વાંચનના ફાયદા વિશે સમજ આપી હતી. ત્યારબાદ ભરૂચની શિક્ષણ ઉત્થાન અર્થે કામ કરતી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવા જેવા સેવારૂપી કાર્યના સંચાર અર્થે માટીના કુંડાનું પણ બાળકોને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર ઇલિયાસભાઈ ગીવાડા સાથે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતથી ભાવવિભોર કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ફિરદોસ મેડમે કર્યું હતું અને સૌ શિક્ષિકા બહેનોના સહકાર વડે કાર્યક્રમને પાર પાડવામાં આવ્યો હતો. બધા જ બાળકો માટે સરસ મજાની પુસ્તક લઈને આવ્યા અને એમણે દરેક બાળકોને એક પુસ્તક આપ્યો છે અને એ પુસ્તક એમને 10 દિવસ વાંચીને વેકેશનનો સમયનો સદુપયોગ કરી વાંચીને એનો રિવ્યૂ શાળામાં જમા કરાવવાનો રહેશે. તો એમાં પછી જે જજ તરીકે જે લોકો સેવા આપશે એ લોકો આ 3 એમાંથી સારા રિવ્યૂ પસંદ કરશે. એમને દક્ષાબેન તરફથી JNPT તરફથી ઇનામ આપવામાં આવશે અને દરેક જે રિવ્યૂ આપનાર જેટલા પણ બાળકો રિવ્યૂ આપશે એને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી બી એક ભેટ આપવામાં આવશે. જોડે જોડે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને પણ એકતા વિદ્યાલયના સંચાલક મંડળનો આમંત્રણનો સ્વીકાર કરી પોતાના તરફથી એક સરસ મજાનો નવો એક યુનિક કન્સેપ્ટ મૂક્યો અને તે હતો પક્ષીઓને પાણી પીવડાવવા માટે ઉનાળામાં એક માટીના કુંડાનું બાળકોને વિતરણ કર્યું છે. કારણ કે પક્ષીઓ પણ અલ્લાહની મખલૂક છે અને એમને પાણી પીવડાવી એક સવાબ કમાવાનો સેવા કરવાનો જે સંચાર બાળકોમાં કરવાનો હતો તે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને આ કન્સેપ્ટ મૂક્યો છે. વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં WBVF શિક્ષણ સમિતિ સંચાલિત મિશન બુનિયાદ પ્રોજેક્ટ અંતર્ગત CET 2025 પરીક્ષામાં મેરિટ યાદીમાં આવનાર ભરૂચ જિલ્લાના ધોરણ 5ના લગભગ 6 બ્લોકના 108 ગામોની 156 શાળાઓના 125 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ WBVFના ડોક્ટર ઇસ્માઇલના પ્રમુખ સ્થાનેથી યોજવામાં આવ્યો હતો. પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં WBVFના તમામ હોદ્દેદારો, સરકારના પ્રતિનિધિ તરીકે અધિકારીગણ, તેમાં જંબુસર અને આમોદના TPEO આમોદ અને ભરૂચના BRC કોઓર્ડિનેટર તેજસભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તાઓ, તાલુકા સંયોજકો, ગામ સંયોજક આગેવાનો, ટીમ મેમ્બર, શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત મિશન બુનિયાદના હેડ યાકુબ ઉદ્રાતદારે કર્યું હતું. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. શૌકતભાઈએ મિશન બુનિયાદે અત્યાર સુધીનું કામગીરી શું કરી છે, કેટલી પરીક્ષાઓ લીધી અને મિશન બુનિયાદ કાર્યક્ષેત્ર હેઠળની શાળાના કેટલા વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવ્યા છે તેની વિસ્તૃત સમજ આપી. ત્યારબાદ મહેમાનોનું પ્રાસંગિક ઉદ્બોધન શરૂ થયું. મિશન બુનિયાદના સભ્ય એવા ફરીદાબેન કડવાએ મહેમાનોનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા. તેજસભાઈ પટેલે વાલીઓનું ઉદ્બોધન કર્યું અને વાલીઓ અને વિદ્યાર્થીઓને CET પરીક્ષા અને સરકારની યોજના વિશે સમજ આપી. સાથે સાથે મિશન બુનિયાદ ટીમની પ્રશંસા કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો. ભરૂચ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાડામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત સમન્વય સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ ડાબા કાંઠા પૂર સંરક્ષણ પાડામાં સંપાદિત જમીન વળતર એવોર્ડના વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતોએ જાહેરનામાના વાંધાઓનો આજ દિન સુધી જવાબ આપ્યો નથી. કબજાફેર ક્ષેત્રફળની ત્રુટીઓ આજ દિન સુધી જમીન દફતરમાં રેકર્ડ પર સુધારેલ નથી. 19(1)નું જાહેરનામું જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈ અનુસાર રદ કરવું. જાહેરનામું રદ કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ છે, જેમાં જમીન સંપાદન કરવા માટે ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે કરેલ છે. તેમજ બોરભાઠાનો એવોર્ડ
2010-11ની જંત્રી પ્રમાણે કરી ખેડૂતો સાથે અન્યાય કરી જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારે ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ 2013ની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી એકમાત્ર આજીવિકાનું સાધન ઝૂંટવી લેવાનો બદઇરાદો જાહેર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કયોમન કેરાવાલા, ખેડૂત બોરબાઠા ગામ, ભારભૂત બેરેજ વિસ્થાપિત. આજરોજ ખેડૂત સમન્વય સમિતિ અહીંયા એવોર્ડના વિરોધમાં આવેલી છે. એવોર્ડ તદ્દન ખોટો અને કાયદા વિરોધનો કરેલો છે. એવોર્ડમાં 2010-11ની જંત્રી બતાવી અને એવોર્ડમાં લખે છે કે 2020-21ના નકશાને ધ્યાનમાં લીધો. જંત્રી 2010-11ની ને નકશો 2020-21નો એ કેવી રીતે માનવામાં આવે? કોઈ સરકારી ઓફિસર આજે 2010-11નો પગાર લેવા તૈયાર છે તો ખેડૂતો 2010-11ની કેવી રીતે જંત્રી સ્વીકારે? એટલે આ કોઈ સંજોગોમાં માન્ય નથી. 2023માં અમારા બધા સમગ્ર ગુજરાતની જંત્રી ડબલ થઈ ગઈ. 2024માં સરકારે જંત્રી ડ્રાફ્ટ ડિક્લેર કરી દીધો. એમાં દરેક ગામની જંત્રીઓ લગભગ 900 થી 1000 રૂપિયા ફૂટની મીટરની બતાવી દીધી અને આજે એવોર્ડ 10 રૂપિયા અને 12 રૂપિયા અને 2 રૂપિયા કરો એ શરમજનક વાત છે. ખેડૂતોનો અપમાન છે. માટે આ એવોર્ડને તાત્કાલિક રદ કરવો જોઈએ. હાઈકોર્ટે ઓલરેડી અમને ઇન્ટ્રીમ રિલીફ આપેલી છે તો એને હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ અને સંપાદન અમે કોઈ સંજોગોમાં થવા નહીં દઈએ. હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ, ભારભૂત બેરેજ. આજરોજ અમે કલેક્ટર કચેરી આવ્યા છે અને આવવાનું કારણ છે કે અમારો જે એવોર્ડ છે એ સદંતર ખોટો કરેલો છે. અમને જ્યારે 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીનના ભાવ આપતા હોય, જો આ ભાવે જમીન મળતી હોય તો અમે ખેડૂતો આ ચેક લઈને આવેલા છે. અમે પણ વિનંતી કરી છે જમીન સંપાદન અધિકારી સાહેબને કે અમને 2 રૂપિયાથી 12 રૂપિયા ફૂટની જમીન અપાવી દે તો અમે લેવા તૈયાર છીએ. બીજી વાત કે જ્યારે આ જાહેરનામું જ ખોટું હોય અને એના માટે અમે નામદાર હાઈકોર્ટમાં ગયા હોય અને ત્યાં અમને ઇન્ટ્રીમ રિલીફ મળેલું હોય તો શાના આધારે આ એવોર્ડ કર્યો છે? અને એવોર્ડની અંદર તમામ જમીનને ડૂબાણમાં બતાવી દીધી. મોટાભાગની જમીનને, જે અમારી જમીનો ફક્ત ને ફક્ત 4 મહિના વરસાદનો અને રેલ આવે ત્યારે જમીન ડૂબાણમાં જાય છે, ફરીથી બહાર નીકળી જાય છે અને અમારા ખેડૂતો એની પર ખેતી કરે છે. અને ચોમાસામાં પણ જ્યારે એમાં પાણી હોય ત્યારે એમાં મત્સ્ય ઉદ્યોગનું કામ કરે છે. માટે 12 મહિના અમે આ જમીનનો ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં એમ કહેવામાં આવે છે કે આ નકામી જમીન છે ને કશી કામની નથી. જમીન સંપાદન અધિકારી અમારા ત્યાં જાતે આવ્યા અને આ જમીન એ જોઈ ગયા છે. ખેડૂતને ફક્ત ને ફક્ત નદીની અંદરથી એક થર્મોકોલ પર બેસીને આવતા પણ જોયા છે અને ખેતી કરતા પણ જોયા છે. પછી પણ એ જમીનને એ પાણીમાં બતાવે છે. એની પાછળનું કારણ શું એ આજે અમે જમીન સંપાદન અધિકારી સાહેબને પૂછવા આવેલા છે. આ જે એવોર્ડ છે એ અમને માન્ય નથી. અમે આ એવોર્ડની આજે અહીંયા હોળી કરવા આવ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 અને 5માં 1,47 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના તમામ વોર્ડમાં વિકાસના કામો કરી રહી છે ત્યારે વોર્ડ નંબર 4 અને 5માં આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. બંને વોર્ડમાં પેવર બ્લોક, રોડ, બોક્સ ટ્રેન સહિતના વિકાસના કામો આગામી દિવસમાં શરૂ કરવામાં આવશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો અને સ્થાનિકો તેમજ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં વિવિધ કામો એટલે કે બ્લોક પેવર, બોક્સ ગટર અને અન્ય કામો થઈને 1,47 લાખના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત થયું. ત્યારે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલિતાબેન, કારોબારી ચેરમેન નિલેશભાઈ, આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ, દિગ્વિજય પટેલ, દક્ષાબેન તમામ હાજર રહ્યા છે અને ટૂંક સમયની અંદર આ કામો ઝડપી થાય, સારું કામ થાય એ માટે પણ સ્ટે કરી છે. અને આવા અહીંયા નગરપાલિકા દ્વારા દર 2-3 દિવસે ખાતમુહૂર્તના કામો કરવામાં આવી રહ્યા છે. લગભગ બધા મળીને 6 કરોડના કામો આ નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત થયા છે અને ટૂંક સમયમાં શરૂ થઈને કામ પૂર્ણ થશે. જંબુસર તાલુકાના વેડજ ગામમાં દાંડી માર્ગ ઉપર કાંજી મામા વગામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગીને મકાન બળીને ખાખ થઈ ગયું હતું. સ્થાનિક લોકોને જાણ થતાં લોકટોળા
ઉમટી પડ્યા હતા. સરપંચ દ્વારા જંબુસર નગરપાલિકાને જાણ કરાતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ટીમ અને સ્ટાફ દોડી આવ્યો હતો અને પીજીપી ગ્લાસ કંપનીમાંથી પણ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી. મોટી જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. મકાનમાં બધી જ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. સોનું અને રોકડ રકમ 1,50,000 જેટલી બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ પુષ્પાબેન રમેશભાઈ જાદવના પિયરની જમીન વેચાઈ હતી. તેની રકમ ઘરમાં જ હતી. તેઓની પરિસ્થિતિ આર્થિક રીતે ખરાબ છે. એ હાલ મજૂરી કરીને ઘર ચલાવે છે. અનાજ અને કપડાં વાસણ બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. ગામના આગેવાનોની જાણ થતાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ગામના અગ્રણીઓ દેવરાજસિંહ રાઠોડ અને પ્રતીક્ષાબેન રણજીતસિંહ પહોંચી ફૂલનસિંહ જાદવ તેમજ બીજેપીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભેંસ અને મજૂરીનો ધંધો કરે છે એટલે ભેંસ લઈ એમની ભેંસના માટે ચા લેવા ગયા હતા. ચા લેવા ગયા બહારનું મકાન બંધ કરીને ગયા હતા. મકાન બંધ કરીને ગયેલા ત્યારે એમને મકાનમાં અચાનક આગ લાગી. પણ મારી પ્રાથમિક ધારણા એવી છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય. અહીંયા આગ લાગી ત્યારે કોઈ હતું નહીં, પણ એમના 100 મીટર દૂર એમના ભત્રીજા રહે છે ઉર્વેશભાઈ જસવંતભાઈ. એમને આ જોયું અને એમને બધાને બૂમો પાડી અને ગામ લોકોને ભેગા કર્યા. ઉસર ફાયર ગુજરાત ગ્લાસમાંથી બોલાવી ફાયરવાળાને બોલાવી અને આગ બોલાવવાનો પ્રયત્ન કર્યો. અંકલેશ્વર જાગૃત નાગરિક નફીસ ખાન ભારત કા સંવિધાન દ્વારા સંવિધાન બચાવો પદયાત્રા સાથે આંબેડકર રથ લઈને કેવડિયાના આંબેડકર ચોક ખાતે આવી પહોંચતા કોંગ્રેસના આગેવાનો દ્વારા રથયાત્રાને ફૂલહાર પહેરાવીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે કેવડિયા ગરુડેશ્વર તાલુકાના કોંગ્રેસ પાર્ટીના આદિવાસી સમાજના યુવા નેતા અને સાથીદારો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા અંકલેશ્વરથી શરૂ કરવામાં આવી અને એમપી મધ્યપ્રદેશમાં મહુવા ગામ ખાતે સંપન્ન કરવામાં આવશે. और सभी समाज को रोजगार मिलना चाहिए, सभी समाज को लेकर चलना चाहिए. SC ST OBC समाज आज हमारा बेरोजगार हो रहा है, तो इसके खिलाफ हमको जरूरी नहीं कि 100 आदमी चाहिए, मैं अकेला ही काफ़ी हूँ. जय भीम जय संविधान. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચંદનપુરા અને છેવટના ગામે 11.49 કરોડના ખર્ચે બનેલ નવીન બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ચંદનપુરા ગામમાં 256 જેટલા મતદારો છે અને છેવટ ગામમાં અંદાજિત 400 જેટલા મતદારો છે. આ બંને ગામમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખાડા ટેકરાવાળી નદીમાંથી પસાર થવું પડતું હતું. જ્યારે છેવટ ગામ 2 ભાગમાં વહેંચાયેલું હોવાથી ગામના લોકોને એક ફળિયાથી બીજા ફળિયામાં જવા માટે નદી પસાર કરવી પડી હતી. ચોમાસામાં તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામતી હતી. જ્યારે આ બાબતે ધારાસભ્ય અભયસિંહ તડવીએ સરકારમાં રજૂઆત કરી અને 11.49 કરોડના ખર્ચે બંને ગામના બ્રિજની મંજૂરી મળી હતી. હાલ એ બ્રિજ બનતા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનોની સમસ્યા દૂર થતા તેઓએ ઢોલ નગારા સાથે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલનું વાજતે ગાતે સ્વાગત કર્યું હતું. ત્યારે ગ્રામજનોએ હર્ષની લાગણી અનુભવી હતી. આ બંને બ્રિજનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નસવાડી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી DF પરમાર, છોટાઉદેપુર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નઝરુભાઈ રાઠવા, નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવા, તેઓની ટીમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તબક્કે હું એટલું કહી શકું કે અભિષેકભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે, એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ 2 પુલ તો ખરા જ, પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું. તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ. વર્ષો પહેલા આ વિસ્તાર ખૂબ જ પછાત હતો. એ વખતની સરકારોએ આ વિસ્તારની, આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી. પણ આજે આદરણીય વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની એમની કોઠાસૂઝના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા રાજ્યભરમાં રાજકીય ગરમાવો. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમ યોજાયો. બીજી તરફ વિરોધ પ્રદર્શન સામે કોંગ્રેસે પણ તીવ્ર પ્રતિક્રિયા આપી.
અંકલેશ્વરમાં નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ. ₹6.69 કરોડના ખર્ચે બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું. મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પાલેજ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 દિવસીય 15મા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ. ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં 200 જેટલા સ્ટોલ ઊભા કરાયા. તારીખ 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધી મેગા પ્રદર્શનનું આયોજન. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.